નમસ્કાર અમારા સદાય વંદનીય અને આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। મિત્રો, આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુજરાત સરકારે આજે જ તરત જ અસરથી પેન્શન અને મેડિકલ અલાઉન્સમાં ધરખમ વધારો કર્યો છે। હા મિત્રો, આજે આપણે વિગતવાર જાણીશું કે કયા પેન્શનરોના પેન્શનમાં વધારો થયો છે અને કેટલો વધારો થયો છે। તો વિનંતી છે કે આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આ માહિતી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। અને જો હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ કરી લેજો, જેથી દરરોજ આવતા નવા પેન્શન સમાચાર તમને સરળતાથી મળી રહે। તો મિત્રો, શરૂઆત કરીએ દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરો માટે આવેલી સૌથી મોટી ખબરથી। તો મિત્રો, 8મા પગાર પંચના સમાચાર હવે સત્તાવાર રીતે આવી ગયા છે। કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે 8મું પગાર પંચ બનાવી દેવામાં આવ્યું છે અને તેનો સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ 3 નવેમ્બર 2025ના રોજ જારી પણ થઈ ચૂક્યા છે। એટલે કે હવે કર્મચારીઓ અને પેન્શનરો બંનેની નજર એક જ બાબત પર છે કે નવા પગાર અને નવી પેન્શન ક્યારે લાગુ થશે તેના પર। તો મિત્રો, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે કમિશનની રચના થઈ ચૂકી છે અને તેની ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી મળી ગઈ છે। હવે આ કમિશનનું મુખ્ય કામ રહેશે કે કેન્દ્રીય કર્મચારીઓ સંરક્ષણ દળ, અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન માળખાની સંપૂર્ણ સમીક્ષા કરવી। આ કમિશનની અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈને, જ્યારે પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય છે અને પંકજ જૈન આયોગના સભ્ય સચિવ છે। કમિશનનું મુખ્ય મથક દિલ્હીમાં રહેશે। હવે સૌથી મહત્ત્વની વાત કરીએ કે આ કમિશનનો લાભ કોને મળશે। તો મિત્રો, આશરે 50.144 મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો આ સીધી અસર કરશે। સાથે જ અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળ, કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ, સંસદ હેઠળની ન્યાયતંત્ર સંસ્થાઓ અને અન્ય ઘણા વિભાગો આ કમિશનની ભલામણોમાં આવરી લેવામાં આવ્યા છે। હવે બધા લોકોને જે પ્રશ્ન પૂછે છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, તો મિત્રો, સરકારનો જવાબ છે કે કમિશન તેની રચનાના 18 મહિનાની અંદર અહેવાલો રજૂ કરશે। એટલે કે હજુ થોડી રાહ છે, પરંતુ ખાસ વાત એ છે કે કમિશન કેટલીક બાબતોમાં વચગાળાનો અહેવાલ પણ આપી શકે છે, જેથી કેટલીક ભલામણો ઝડપથી અમલમાં આવી શકે। હાલ સરકારે સ્પષ્ટતા કરી છે કે અમલીકરણની તારીખ હજી નક્કી નથી થઈ અને ભલામણો મળ્યા પછી જ નિર્ણય લેવામાં આવશે। મિત્રો, 8મા પગાર પંચ અને કર્મચારીઓમાં અને પેન્શનરોમાં બંનેમાં ખૂબ જ ઉત્સાહ છે। ગયા વર્ષે પણ પગારમાં સારો સુધારો આવ્યો હતો। હવે 8મા પગાર પંચમાં વધુ શું મળશે તેના માટે દરેકની આંખ સરકાર તરફ છે અને સરકારી વલણ હાલમાં સકારાત્મક માનવામાં આવે છે, કારણ કે આ વખતે કમિશનને આધુનિક આર્થિક જરૂરિયાતો અનુસાર રિપોર્ટ તૈયાર કરવાની વધુ સત્તાઓ આપવામાં આવેલી છે। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી। જો આ વિડીયો ગમ્યો હોય તો એક